તો અમદાવાદીઓ સાચવજો, અમદાવાદમાં યમરાજ લટકી રહ્યા છે. ગમે ત્યારે તમને ભરખી શકે છે. ન સમજાયું શું કહું છું? તાજેતરમાં એક દંપતીનું કરંટ લાગતા મોત થયું હતું, યાદ છે ને? વીજ વાયરો ખુલ્લા લટકતા હતા એટલે કરંટ લાગવો સહેલો થઈ ગયો. પણ શું આ સ્થિતિ એક જ જગ્યાએ છે, એક જ વિસ્તારમાં જ્યારે અકસ્માત થયો હતો, કે પછી અમદાવાદમાં ઘણી જગ્યાએ આવી જ સ્થિતિ છે? પોશ વિસ્તારોમાં લોકો સુરક્ષિત છે? શરૂઆતમાં જે કીધું કે યમરાજ લટકી રહ્યા છે તે સાંભળીને તમે સમજી જ ગયા હશો કે ઘણી જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે. તો અમદાવાદમાં રહેતા લોકોએ કયા કયા વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવાનું? વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને એએમસીની બેદરકારીની પોલ ખોલી દીધી અને વીટીવીના અહેવાલ પછી એએમસી દોડતું થયું. ફરી એકવાર અમારા અહેવાલની એવી ધારદાર અસર થઈ છે, આવો બતાવીએ રિયાલિટી ચેક અને અમદાવાદમાં ઠેર ઠેર લટકતા યમરાજના ટીવી પર તમને દર્શન પણ કરાવી દઈએ. અમદાવાદીઓ, રસ્તે લટકતા યમથી સાવધાન. આ યમરાજને અડ્યા તો સમજો મૃત્યુલોક ગયા. જો પડ્યા તો ખુલ્લા લટકતા વીજવાયર તમારો જીવ લઈ લેશે. વીટીવી ન્યૂઝનો રિયાલિટી ચેક જોઈને તમે ચોંકી જશો. જી હા, ચોંકાવનારા દ્રશ્યો જ અમારા કેમેરામાં કેદ થયા છે. ગુજરાતનું કોઈ પણ શહેર હોય, એક નિયમ છે, મોટી દુર્ઘટના ઘટે ને, કોઈનો જીવ જાય ને, ત્યારે જ આળસુ તંત્રને તેની જવાબદારીની ભાન આવે અને બેદરકારી ત્યારે જ છતી થાય. વધુ એકવાર એવો જ કિસ્સો બન્યો છે. નારોલના 8 સપ્ટેમ્બરના રાત્રિના સમયે દંપતીનું પાણી ભરેલા રસ્તા પર વીજ કરંટ લાગતા દુઃખદ અવસાન થયું. એ વીજ વાયરો રસ્તા પર ખુલ્લા હતા, જેથી બંનેએ જીવ ગુમાવવો પડ્યો. એ તંત્રની બેદરકારીનું પરિણામ હતું. તો વીટીવી ન્યૂઝની ટીમ એ ચેક કરવા પહોંચી કે અમદાવાદમાં અન્ય કયા કયા વિસ્તારમાં એએમસીએ આવી બેદરકારી કરી છે. ભાઈ, જાણીને રોષ આવી જશે તમને. વીટીવી ન્યૂઝની ટીમ શહેરના પોશ વિસ્તારો જેમ કે વસ્ત્રાપુર, બોડકદેવ, એલિસ બ્રિજ પહોંચી અને અમે રિયાલિટી ચેક કર્યું. તો અમને દેખાયું કે ત્યાં પણ આવી જ રીતે વીજ પોલના વાયરો ખુલ્લા હતા. એએમસીએ વીજ વાયરોને રાખવા માટે બોક્સ તો બનાવ્યા છે, પણ કેટલીક જગ્યાએ બોક્સ તૂટેલા જોવા મળ્યા તો કેટલીક જગ્યાએ બોક્સ ખુલેલા જોવા મળ્યા, જે જાણે મોતને ખુલ્લું આમંત્રણ આપીને બેઠા હોય તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા. આ બેદરકારી મુદ્દે અમે સ્થાનિકની પ્રતિક્રિયા પણ જાણી. ચોક્કસ આપણે ગમે ત્યારે રસ્તા ઉપર નીકળતા હોઈએ તો શું કે લાઇટો ચાલુ હોય એટલે વાયરો ખુલ્લા હોય, એ આ છે તે જે ખાડા હોય, આ છે, તો આપણી સેફટી તો સરકારે કરવી જોઈએ. એનું થોડું પૂરતું ધ્યાન આપવું જોઈએ, એટલું તો મારી સરકારને નમ્ર અપીલ છે. એ જાણવું પણ સૌ માટે જરૂરી બની જાય છે કે આ વીજ પોલના લટકતા વાયરોથી શું સાચે સીધું મોત જ મળે છે? એક્સપર્ટનું શું કહેવું છે અમે એ પણ જાણ્યું, આવો બતાવી દઈએ. મૃત્યુ થાય ઇલેક્ટ્રિક કરંટથી, એને આમ અમારી ભાષામાં ઇલેક્ટ્રોક્યુશન કહેવાય. અને જનરલી આ વાયર શું છે, ઇન્સ્યુલેટેડ હોય પણ કદાચ ઇન્સ્યુલેશન ઓપન થઈ ગયું હોય અને પોલ સાથે ટચ થઈ ગયું હોય, અથવા તો ક્યાંક પાણીમાં ક્યાંક ઓપન થઈ ગયું હોય તો કરંટ લાગવાની સંભાવના વધારે રહે છે. બીજું, કરંટ લાગવાના કારણો ઘણા બધા હોઈ શકે. જનરલી એવું કહેવાય છે કે મિનિમમ 100 મિલી એમ્પિયરનો કરંટ હોય એ માણસના મૃત્યુ માટે જવાબદાર થઈ શકે. 100 મિલી એમ્પિયરથી વધારે કરંટ હોય તો ઘણી વખતે શું થાય, માણસનું હૃદય છે, ધબકારા કે જે બ્લડ સર્ક્યુલેશન કરે એ ના કરી શકે હૃદય, ઘણીવાર એને પેરાલિસિસ પણ થઈ શકે. વધારે કરંટ હોય તો આગ લાગવાના સંભવ પણ રહેતા હોય છે. હવે આ કઈ કન્ડિશનમાં માણસ ઉભો છે ને, ઇલેક્ટ્રિક કરંટ એના ઉપર આધાર રાખે. સાંભળ્યું ને, કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે આ ખુલ્લા વીજ વાયરો જે અમદાવાદના ઘણા પોશ વિસ્તારમાં છે. અમે આ મામલે અહેવાલ પ્રસારિત કર્યો અને પછી શું થયું? હર હંમેશની જેમ ફરી એકવાર વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ અને બેદરકાર એએમસી તંત્ર દોડતું થયું.
વીટીવી ન્યૂઝના કેમેરા પર આશ્વાસન આપવામાં આવ્યું કે ભાઈ હવે આખા અમદાવાદમાં આવા વીજ પોલની તપાસ થશે અને જ્યાં પણ યમરાજ લટકતા હશે તેમને ફરી બોક્સમાં પૂરવામાં આવશે. ગઈકાલે જે નારોલની અંદર ઘટના બની, દુઃખદ ઘટના છે, દંપતીનું મોત થયું, એના માટે પણ ખેદ વ્યક્ત કરીએ છીએ અને એક દુઃખદ ઘટના છે. આગામી સમયગાળા દરમિયાન મહાનગરની અંદર જેટલા 1,80,000 જેટલા પોલ આવેલા છે, જેમાં રાત્રિના સમય દરમિયાન આ પોલ ચાલુ થતા હોય છે. આ પોલના જે વાયરના કનેક્શનો છે, તદુપરાંત આપણે વાત કરીએ કે એને જે વીજ પુરવઠો આપતી જે લાઈનો છે એનું ચોક્કસ વીજ પોલના કનેક્શનો ચેક કરવામાં આવશે. કોઈ જગ્યાએ ખુલ્લા ના રહે અને પરિણામે કોઈ પણ નગરજનને શોર્ટ લાગવાને કારણે પોતાનો પરિવારનો કોઈ સભ્ય ગુમાન ના આવે તે માટે મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળામાં ટૂંક સમયની અંદર જ તમામ વીજ પોલનું ચેકિંગ કરવામાં આવશે. આશ્વાસન તો મળી ગયું, આરસુ એએમસી તંત્રને આદેશ તો અપાઈ ગયો, પણ સાહેબ વીટીવી ન્યૂઝ કામગીરી જોશે. આદેશનું કેટલું પાલન કરે છે આરસુ સરકારી જમાઈઓ એ જોશે. સવાલ એ થાય છે કે કોઈ જીવ ગુમાવે પછી જ યોગ્ય કામગીરી કરવાની? આટલા ખતરનાક વીજ વાયરો મામલે બેદરકારી કેમ? અમદાવાદમાં આટલા સમય સુધી કેમ વીજ વાયરો લટકતા રહ્યા? માત્ર આદેશ જ અપાશે કે કામગીરી પણ થશે? એએમસી ને પોતાની જવાબદારી કેમ નથી સમજાતી? અમદાવાદની જનતાનો જીવ એએમસી ને જોખમમાં મૂકવાનો કોણે હક આપ્યો? આ સવાલ માત્ર વીટીવી ન્યૂઝ નહીં, આખું અમદાવાદ પૂછી રહ્યું છે. પોતાનો જીવ આવી રીતે જોખમમાં મૂકવા સત્તાની ખુરશી પર નથી બેસાડ્યા અમદાવાદીઓએ તમને. આદેશ મળી જાય ત્વરિત કામગીરી કરવા ટકોર પણ કરવામાં આવે, પણ કામગીરી ક્યારે થશે? રિઝલ્ટ ક્યારે મળશે? એની સૌ કોઈને રાહ રહેશે. અમદાવાદ શહેરમાં નારોલ વિસ્તારમાં વીજ કરંટના કારણે દંપતીનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે વીટીવીની ટીમ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટ્રીટ લાઇટના જે ઇલેક્ટ્રિક બોક્સ આવે તે ખુલ્લા જોવા મળ્યા હતા, વાયરો પણ ખુલ્લા હતા. ત્યારે હજુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલી મોટી ઘટનાની રાહ જોઈ રહી છે કે તેઓને આ વીજ બોક્સ છે તે બંધ કરવાની પણ ફુરસત નથી મળતી. ત્યારે ખરેખર હવે જોવું એ રહ્યું કે આ અમદાવાદની સ્ટ્રીટ લાઇટના જે વાયરો ખુલ્લા પડ્યા છે, બોક્સો ખુલ્લા પડ્યા છે, તેને ક્યારે બંધ કરવામાં આવશે તે જોવું રહ્યું. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.